સ્કૂટર ઉત્પાદકોમાંની એક એથર એનર્જીએ આજે અમદાવાદમાં તેની મીટ રિઝ્ટા ઇવેન્ટ યોજી હતી. ઇવેન્ટ દરમિયાન એથરનું નવું ફેમિલી સ્કૂટર રિઝ્ટા અને હેલો હેલ્મેટ તેના કોમ્યુનિટી મેમ્બર્સ અને ઈવી ઇચ્છુકોને સામે પ્રદર્શિત કરવામાં આવ્યા હતા. પ્રતિભાગીઓને બ્રાન્ડની નવી ટેકનોલોજી અને ડિઝાઇન ફિલસૂફીની ઇમર્સિવ સમજ પૂરી પાડવા માટે ડિઝાઇન કરાયેલ વેન્યુ ઉપર રિઝ્ટાનો જાતે અનુભવ કરવાની અને એથરના અનુભવ ઝોનનું અન્વેષણ કરવાની તક પણ મળી હતી. આ પ્રસંગે એથર એનર્જીના કો-ફાઉન્ડર તરુણ મહેતાએ જણાવ્યું હતું કે અમદાવાદમાં ઉછરેલા વ્યક્તિ તરીકે મેં અહીં પરિવારો માટે સ્કૂટરની ઉપયોગિતા જોઈ છે. સ્કૂટરનો ઉપયોગ પરિવારના બહુવિધ સભ્યો દ્વારા વિવિધ જરૂરિયાતો માટે કરવામાં આવે છે. તેથી જ્યારે અમે રિઝ્ટા વિકસાવી ત્યારે અમારું ધ્યાન કુટુંબની જરૂરિયાતોને પ્રાથમિકતા આપવા ઉપર હતું, ખાસ કરીને સલામતી, આરામ અને સગવડ. આ રિઝ્ટાને ગુજરાતના બજાર માટે સંપૂર્ણ ફિટ બનાવે છે. પ્રારંભિક રિસ્પોન્સ ઘણો જ સારો રહ્યો છે અને અમે આ ટ્રેન્ડ ચાલુ રાખવાની અપેક્ષા રાખીએ છીએ. એથર એ તેનું પ્રથમ ઇલેક્ટ્રિક સ્કૂટર 2018માં લોન્ચ કર્યું. વર્ષોથી એથર 450X અને 450S સાથે 450 પ્લેટફોર્મમાં તેના પરફોર્મન્સ સ્કૂટર માટે જાણીતું છે. રિઝ્ટા, જે તાજેતરમાં લોન્ચ કરવામાં આવી હતી, એથરની ટુ વ્હીલર્સના ફેમિલી સેગમેન્ટમાં પ્રવેશને ચિહ્નિત કરે છે. કંપની પાસે સમગ્ર ગુજરાતમાં 20 એક્સપિરિયન્સ સેન્ટર્સ છે અને સમગ્ર ભારતમાં 215 ECS છે. એથર પાસે ભારતમાં સૌથી મોટા ઇલેક્ટ્રિક ટુ વ્હીલર ફાસ્ટ ચાર્જિંગ નેટવર્કમાંનું એક પણ છે. એથર પહેલાથી જ ગુજરાતમાં સૌથી વધુ ફાસ્ટ ચાર્જિંગ સ્ટેશનો, એથર ગ્રીડ અને ભારતમાં 2000થી વધુ ગ્રીડ સ્થાપિત કરી ચૂક્યા છે. એક નવા સાહસને મારી શુભકામનાઓ. યુવાનો આમાંથી પ્રેરણા લઈ અને એક નવો વ્યવસાય કેવી રીતે ઊભો કરી શકાય એ આ કંપનીના ઇતિહાસ ઉપરથી લોકોને અને નવયુવાનોને જાણવા મળશે. આપણા ઓટોમોબાઈલ ઇન્ડસ્ટ્રીઝને આપણો જ એક જણ જરૂરી પ્રોડક્ટ પૂરી પાડશે એ આપણા સૌ માટે આનંદનો વિષય છે. ભાઈ જયદીપસિંહને અને શાહને મારી શુભકામનાઓ અને એમને પાન ઇન્ડિયાની અને વર્લ્ડની અંદર પ્રોડક્ટને લઈ જવાનું જે સ્વપ્ન છે એ સાકાર કરવા સ્પેર પાર્ટ્સથી લઈને વર્કશોપ્સ ડેવલપ કરવા ઈચ્છીએ છીએ મેક ઇન ઇન્ડિયામાં, કે જે વસ્તુ સારું પ્રોડક્ટ આપી શકીએ માર્કેટમાં આપી શકીએ. જેટલી બી ઇમ્પોર્ટન્ટ કંપનીઓ કામ કરે છે લુબ્રિકેન્ટ માર્કેટમાં, કે જે ઓલરેડી યુએસ બેઝ કંપનીઓ છે, એના કોમ્પિટિશનમાં અમે પ્રોડક્ટ લોન્ચ કરી છે અને એ સેમ ક્વોલિટીમાં લોકોએ 6 વર્ષથી અમને સપોર્ટ આપ્યો છે. એ જ સપોર્ટ અને સાથ સહકાર ડિસ્ટ્રીબ્યુટર્સનો, હરેક સ્ટેટનો, જ્યાં અમે ઓલમોસ્ટ 6 સ્ટેટમાં અત્યારે વર્ક કરીએ છીએ અને 2 યર્સમાં એક્સપેન્ડ કરીએ છીએ કે પેન ઇન્ડિયા બી અમે વર્ક કરી શકીએ અને પેન વર્લ્ડમાં અમે આ પ્રોડક્ટ લેવા જઈ રહ્યા છે. તો સાહેબ સાથે અમારી હતી કે સાહેબ તમે તમારા હાથે ઓપનિંગ કરો, એના માટે સાહેબ આવ્યા, એના માટે ખૂબ ખૂબ ધન્યવાદ અને થેન્ક યુ સો મચ ઓલ મીડિયા. કિલોમીટર ડ્રાઈવ કરી શકે કોઈ બી કન્ઝ્યુમર અને હરેક પ્રોડક્ટો ઇમ્પોર્ટેડ પ્રોડક્ટ જોઈએ તો એમાં ઇમ્પોર્ટેડ પ્રોડક્ટના સ્ટીકર કરીને હાઈ પ્રાઇસ ચાર્જ કરતા હોય તો અમે બીજી કંપનીઓ કરતાં 7% લોઅરમાં પ્રોડક્ટ વેચીએ છીએ. પ્લસ કે ડિસ્ટ્રીબ્યુટર્સને બી જ્યાં 7% માર્જિન મળે ત્યાં અમે 14% માર્જિન આપીએ છીએ. એટલે કન્ઝ્યુમર માટે વર્ક કરીએ છીએ અને પ્લસ કે બ્રાન્ડિંગથી લઈને બધી જગ્યાઓ ઉપર અમારી ટીમ એમને સપોર્ટ કરે છે.